નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં જૈન સંઘો દ્વારા ભગવાનની રથયાત્રા નીકળી અને તપસ્વીઓની અનુમોદના કરાઈ। પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતા ભુજમાં જૈન 7 સંઘ દ્વારા પ્રભુજીની રથયાત્રા તથા તપસ્વીઓનો વરઘોડો પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ, દિવ્ય યશ વિજયજી મહારાજ સાહેબ તથા તીર્થ વલ્લભમાર સાહેબની નિશ્રામાં શ્રમણ શ્રમણી વૃંદની નિશ્રામાં વાણિયાવાડ ડેલામાં આવેલા આદિનાથ જિનાલયેથી વાજતે ગાજતે નીકળ્યો હતો। માસક શ્રમણ, સિદ્ધિ તપ, 20 સ્થાનક તપ, 64 પરિપોષદ, રત્નત્રયી તપ, તીર્થંકર તપ, ખીર સમુદ્ર તપ, 16 ઉપવાસ, 8 ઉપવાસનું તપ કરનાર તપસ્વીઓના તપની અનુમોદના કરાઈ હતી। ધ્વજા ગાડી, મહાવીર જૈન સંગીત કલા બેન્ડ, મયુરાસન, પ્રભુજીનો રથ, ઇન્દ્રધ્વજા સહિત રથયાત્રાના મુખ્ય આકર્ષણો બન્યા હતા। ભુજ જૈન 7 સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ધીરેન લાલન, દિલીપ શાહ, સાતે સંઘના પદાધિકારીઓ કીર્તિભાઈ શાહ, મહેન્દ્રભાઈ શાહ, કમલનયન મહેતા, રજનીભાઈ પટવા, ધીરજલાલ દોશી, નીતિન બાબુલાલ શાહ, વાડીલાલ મહેતા, ભદ્રેશભાઈ દોશી, પ્રબોધભાઈ મુનવર, પ્રકાશભાઈ ગાંધી, નિલેશ મહેતા, રમણીક મહેતા, દલીચંદ મહેતા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રભુજીનો રથ 11 ભાવિકોએ ચલાવ્યો હતો। પ્રભુજીના રથના સારથી બનવાના ચડાવવાનો લાભ માનવંતીબેન ચમનલાલ ઘીવાલા, પ્રભુજીને લઈને રથમાં બેસવાનો લાભ રતિલાલભાઈ રામજીભાઈ ભણસાલી, જમણી બાજુ ચામર ઢાળવાનો લાભ તારાચંદભાઈ રવજીભાઈ શાહ, ડાબી બાજુ ચામર ઢાળવાનો લાભ લીલાવંતીબેન બાબુલાલ ઘીવાલા, મયુરાસન તથા ઇન્દ્રધ્વજા ગાડીમાં બેસવાનો લાભ સરસ્વતીબેન ચમનલાલ શાહ પરિવારે લીધો હતો। વિસા ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળ, સમસ્ત જૈન સમાજ યુવક મંડળ અને જૈન યુવાનોએ જૈન ધર્મના વિવિધ નારાઓથી રથયાત્રાને ગુંજાવી હતી। રથયાત્રાની વ્યવસ્થા ભુજ તપગજ જૈન સંઘ તથા સર્વે મંડળો અને કાર્યકરોએ સંભાળી હતી। બપોરે 7 સંઘની નવકારશી યોજાઈ હતી। ભુજ નગરપાલિકા સેનિટેશન શાખા તથા ભુજ શહેર ટ્રાફિક પોલીસનો સહયોગ મળ્યો હતો। ભક્તિ તમારા માટે હે આદિનાથના આશીર્વાદ અમને ભાવ પડ્યા છે। રામ બનાવો।
ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.